અમરેલીમાં વડિયા કૃષ્ણપરા વિસ્તારની સ્થાનિક મહિલાઓએ પાણી ભરાવવાની સમસ્યાને લઈ ગ્રામ પંચાયતને રજૂઆત કરી છે। ત્યારે હવેલી શેરીમાં ચોમાસામાં વરસાદી પાણી સતત ભરાઈ રહેતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને સ્થાનિકો ઘરોમાંથી બહાર નીકળતા ભરાયેલા વરસાદી પાણીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સાથે પાણીજન્ય રોગચાળાને કારણે આરોગ્યને પણ ખતરો ઊભો થવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। તે સિવાય વડીલોને રસ્તા ઉપરથી પસાર થતા કોઈ દુર્ઘટના થવાની પણ શક્યતા રહેલી છે। આ મામલે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરતા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। કાયમ અમારે પાણીનો પ્રશ્ન છે અને બારે માસ રહેશે। એવું નથી કે એક બે દિવસનો જ પ્રશ્ન છે। અમે 10 વાર પંચાયત આવે, પંચાયતે કોઈ ધ્યાન દેતા જ નથી, અમારી વાત સાંભળતા જ નથી। તો અમારે ઘડીએ પંચાયતે આવે જ રાખવાનું કે એને ગ્રાન્ટ મજૂર થાય તો એને કંઈક થોડુંક તો કરી દેવું જોઈએ ને। બ્લોક ન નાખે તો એને ટાઈસ તો નાખી દેવી જોઈએ કે નહીં। અટાણે કેવી હાલતમાં અમે રહી છીએ। કાયમ બાયુને જાઓ આવું દર્શન કરવા તો એ નથી જોતા કે બાયુ આમાં કેમ દર્શન કરવા જાય ને આવે। છોકરા આંગણવાડીએ જતા હોય તો એને કઈ રીતે તેડવા મૂકવા જવા। જે તે સમયે એ રોડ ઊંચો બનેલો છે મારી આગળની ટ્રમમાં, પછી એ લોકોએ ત્યારે ધ્યાન નહોતું આપેલું। હવે ત્યાં જે પ્રશ્ન હતો એ આપણે ગટરનો જે ભૂગર્ભ ગટરનો તો એ પ્રશ્ન સોલ્વ કરાવી દીધો। હવે જે પાણી ભરાય છે એ હું ઉપર મંજૂરી લઈ અને જે ટાઇલ્સ નાખવાની છે હું નખાવી દઈશ, એટલે એનો 5-6 દિવસમાં એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। એ વરસાદનું ચોમાસાનું પાણી તો હરેક જગ્યાએ ખાડા ભરાવાના જ છે, એટલે એમાં જે ટાઇલ્સ નાખવાની મોરમ નાખવાની મંજૂરી લઈ, જે ગ્રામ પંચાયતમાં કોઈ સત્તા નથી કે ખાણ ખનીજ ટૂંકમાંથી આ ટાઇલ્સ લઈને એમાં નાખવાની, હું ઉપરથી મંજૂરી લઈ અને હું ખાડા પૂરાઈ દઈશ।